પછી તો હિરણ્યકશિપુએ પોતાના ભાઈનું વેર લેવા માટે તપસ્યા કરી અને બ્રહ્માજી પ્રગટ થયા. એને ત્યાં પુત્ર પ્રહલાદના રૂપમાં પ્રગટ થયું. ભણવા મોકલ્યો છે. હિરણ્યકશિપુ ભગવાન છે આવું ભણાવવાનું આવું કહ્યું. પણ પ્રહલાદને નારદજીએ એની માતાના ઉદરમાં જ્ઞાન આપ્યું હતું અને એ જ્ઞાનના માધ્યમથી પ્રહલાદ ભગવાનના પરમ ભક્ત બન્યા. અને પછી તો હિરણ્યકશિપુએ આપ સૌ જાણો છો કે એને મારવાના અનેક પ્રયત્નો કર્યા છે. પહાડ ઉપરથી ફેંક્યો, સમુદ્રમાં ફેંક્યો, હાથીના પગ નીચે કચરવાનો પ્રયત્ન કર્યો, અંધારી કોટડીમાં પૂરી દીધો છે. ત્યારબાદ હોલિકાની ગોદમાં બેસાડીને બાળવાનો પ્રયત્ન કર્યો. અંતે વૈશાખ માસ શુક્લ પક્ષ અને 14 તિથિ અને એ તિથિના દિવસે એક સ્તંભ તપાવી અને હિરણ્યકશિપુએ કહ્યું, બોલ આની અંદર તારો ભગવાન છે? પ્રહલાદને થોડી વાર તો શંકા ગઈ. આપણને બહુ શંકા જાય ને એમ પ્રહલાદને પણ થોડી શંકા ગઈ કે આમાં હશે ભગવાન. ભગવાન સમજી ગયા બાળક છે એટલે સ્વાભાવિક છે કે આટલો ગરમ થાંભલો જોઈને. એટલે ભગવાને તુરંત એ થાંભલાની અંદર કીડીઓની હારમાળા બતાવી અને જ્યાં જોઈ પ્રહલાદ સમજી ગયા કે મારો ઈશ્વર આની અંદર આવી ગયો છે. કહ્યું, હા આની અંદર મારો ભગવાન છે.